નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 ગુજરાતી વિષયમાં કાવ્ય 12 જનની એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. આ સિવાય સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અમારી ચેનલ પર મૂકવામાં આવેલું છે. તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચેની કાવ્ય પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો. આશીષ એટલે થાય આશીર્વાદ. ભગવાન સૌને આશીર્વાદ આપે. જનની માતા, માતાની જગ્યા કોઈ ન લઈ શકે. ધરણી ધરતી, વરસાદ પડવાથી ધરતી લીલીછમ બની ગઈ. નીર એટલે પાણી, વર્તમાન સમયમાં પાણીની અછત ખૂબ સર્જાય છે. પ્રેમ હેત, માતા પોતાના બાળકોને ઘણું હેત કરે છે. વ્યોમ આકાશ, આજે આકાશ સ્વચ્છ દેખાય છે. મેઘ વરસાદ, ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આગળ છે નીચે અ વિભાગમાં આપેલી કાવ્ય પંક્તિનો યોગ્ય ભાવાર્થ બ વિભાગમાંથી શોધીને ફરીથી લખો. અહીં આપેલું છે અમાં, એથી મીઠી તે મોરી માત રે. તો એમાં આવશે મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠો છે. 2. અમીની ભરેલી એની આંખડી રે લોલ. માતાની આંખમાં પ્રેમરૂપી અમૃત ભરેલું હોય છે. 3. માડીનો મેઘ બારે માસ રે. માતાનો પ્રેમ કાયમ મળે છે. 4. દેવોના દૂધ એના દોહલ્યા રે. માતાનો પ્રેમ દેવો માટે પણ દુર્લભ હોય છે. 5. એનો નહીં આથમે ઉજાસ રે. માતાના પ્રેમનું અજવાળું ક્યારેય આથમતું નથી. પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. માત, જાત, વેણ, હેલ, સોડ, ઓડ, પ્રાણ, લહાણ, માસ, ઉજાસ. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અમીની ભરેલી એની આંખડી રે લોલ પંક્તિને સમજાવો. માતાની આંખ પ્રેમરૂપી અમૃતથી ભરેલી છે, એટલે કે માતાની આંખમાંથી હંમેશા પોતાના બાળકોને માટે અમૃત સમાન આશીર્વાદ જ વરસતા હોય છે અને તે હંમેશા વહાલપૂર્વક જ બોલે છે. 2. આ કાવ્યમાં માતાના પ્રેમને પ્રકૃતિના કયા કયા તત્વો સાથે સરખાવ્યો છે? આ કાવ્યમાં માતાના પ્રેમને વરસાદ, મધ, અમૃત, ચંદ્ર, ધરતી, નદી, આકાશ, વાદળી વગેરે તત્વો સાથે સરખાવવામાં આવ્યું છે. 3. માતા વિશેની કહેવતો લખો. આ જ કહેવતોનો ઉપયોગ કરી મા વિશે 10 વાક્યો લખો. ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. માતે માં, બીજા બધા વગડાના વા. સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે. તેમ ગોળ વિના કંસાર મોળો લાગે, તેમ માતા વિના સંસાર સૂનો લાગે છે. માતાને કરુણાની મૂર્તિ કહી છે. મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે. માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે. જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે. મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે. મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે. તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું. 4. માતાના પ્રેમને જે પ્રકૃતિના તત્વોથી ચડિયાતો બતાવ્યો છે તે પંક્તિ લખો. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો પ્રેમ બારે માસ રે. 5. જનની કાવ્યનો ભાવાર્થ લખો. જનની કાવ્યમાં કવિ બોટાદ કરે માતાના પ્રેમનું સુંદર વર્ણન કર્યું છે. જગતમાં માતાના પ્રેમની તોલે કોઈનો પ્રેમ આવતો નથી, એ આ કાવ્યનો મુખ્ય ભાવ રહેલો છે. માતાનો પ્રેમ મધ અને વરસાદ કરતા પણ મધુર છે. માતાનો પ્રેમ સ્વર્ગથી પણ ચડિયાતો ગણાય છે. માતા પોતાના બાળકોને માટે અપાર દુઃખ સહન કરે છે. પ્રશ્ન નંબર 5 ઉદાહરણ મુજબ લખો. મધથી એ મીઠું, દહીંથી એ ખાટું, ગોળથી એ ગળ્યું, મરચાથી એ તીખું, કારેલાથી એ કડવું, દરિયાથી એ ખારું, હળદરથી એ સૂરું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.